અમે આપને એ બતાવી રહ્યા છીએ કે વાવાઝોડાની આંખ શું હોય છે। પહેલા એ આપને બતાવી દઈએ કે વાવાઝોડું અત્યારના 500 કિલોમીટર દૂર છે, પરંતુ તેની જે અસર છે અહીંયા આગળ આપ જોશો તો સફેદ રંગના કેટલાક વાદળો જોવા મળી રહ્યા છે। એ છે ગુજરાત પર તેની અસર, જે ઉત્તર ગુજરાત ઉપર મોટા પ્રમાણમાં થઈ રહી છે, કારણ કે એ વિસ્તારની અંદર વરસાદ જે છે તે અત્યારના જોવા પણ મળી રહ્યો છે। બીજી હવે વાત કરીએ કે જે વાવાઝોડું અત્યારના 500 કિલોમીટર દૂર છે ગુજરાતથી, તે વાવાઝોડું અહીંયા આગળ આ જે છે તે તેની આંખ જોવા મળી રહી છે। આ સેટેલાઇટ ઇમેજ જે છે તેની અંદર આપ જોશો તો આખું વાવાઝોડું ગોળ ફરી રહ્યું છે, તેનો ઘેરાવો ખૂબ જ મોટો જોવા મળી રહ્યો છે। પરંતુ જ્યારે આ વાવાઝોડાની વચ્ચે વાદળી રંગ જોવા મળે છે, તેનો મતલબ એ છે કે તે વાવાઝોડાની આંખ છે ને ત્યારે જ દેખાતી હોય છે જ્યારે વાવાઝોડું તેની સૌથી વધુ તીવ્રતા પર હોય। તો તે પ્રમાણેની પરિસ્થિતિ આ સેટેલાઇટ ઇમેજની અંદર જોવા મળી રહી છે અને આગામી 24 થી 36 કલાકની અંદર આ વાવાઝોડું ફરી અને ગુજરાત તરફ આવશે અને જે રીતે અલગ અલગ હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે તે પ્રમાણે શક્યતાઓ છે કે તે ડિપ્રેશન અથવા ડિપ્રેશન હશે। તો અરબી સાગરમાં અરબ સાગરની અંદર શક્તિ વાવાઝોડું વધુ તીવ્ર બન્યું છે। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના છે। ગુજરાતના દરિયા કિનારે જોવા મળ્યો છે કરંટ। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસી રહ્યો છે। શક્તિની અસર જે છે તે જોવા મળી રહી છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર, જેમ કે દ્વારકાની અંદર આપ જુઓ પવન જોવા મળી રહ્યો છે, દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। મોટાભાગના બંદરો છે ત્યાં આગળ બોટને હાલમાં લંગારી દેવામાં આવી છે। ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારના જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે વરસાદ પણ શરૂ થઈ ગયો છે। સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। પોશીના પંથકમાં શરૂ થયો છે ધોધમાર વરસાદ। ખેડબ્રહ્મા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। મગફળી અને કપાસના પાકને નુકસાનીની ભીતિ જોવા મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઈશાન પાસેથી મેળવીશું। ઈશાન, શું પરિસ્થિતિ છે સમગ્ર સાબરકાંઠા વિસ્તારની? ચોક્કસ ગઈકાલે પણ ખેડબ્રહ્મા અને પોશીના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। આ ઉપરાંત આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ખેડબ્રહ્મા, ઈડર અને પોશીના સહિતના વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। ત્યારબાદ અચાનક જ પોશીનામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોમાં હાલ તો ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે ખેડૂતે વાવેતર કર્યું હતું તે વાવેતરને પણ જે તૈયાર પાક છે, મગફળીનો અને કપાસનો પાક છે, તેમાં પણ નુકસાન જવાની ભીતિ હાલ તો સેવાઈ રહી છે, જેથી ખેડૂતોમાં ચિંતા વધી છે। જી સિદ્ધાર્થ। આભાર ઈશાન સમગ્ર માહિતી બદલ। તો હાલમાં સાબરકાંઠાથી આ સમાચાર, મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ખેડૂતોના પાકને નુકસાની, ખાસ કરીને કપાસનો પાક જે છે તે નુકસાનવાળો જોવા મળી રહ્યો છે। ન ફક્ત ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, પરંતુ અંબાજી પંથકથી પણ સમાચાર। અંબાજી પંથકના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે। અંબાજીમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। દિવાળીમાં પણ માવઠાની આગાહીને લઈને તહેવાર બગડે તેવી શક્યતા છે। ખેડૂતોના મકાઈ, બાજરી જેવા પાકમાં પણ નુકસાનીની ભીતિ છે। માવઠાની આગાહીને ખેડૂતો ચિંતામાં મૂકી રહ્યા છે। તો જે રીતે માવઠાની આગાહી થઈ રહી છે તે પ્રમાણે ખેડૂતો પણ ચિંતામાં છે। કેટલાક વિસ્તારમાં આગાહી અનુસાર વરસાદ પણ જોવા મળી રહ્યો છે અને પાકને નુકસાનીથી બચાવવા માટે હવે ખેડૂત શું કરે તે વિચારમાં છે। તો વાવાઝોડાની અસર જે છે તે અલગ અલગ વિસ્તારમાં ઠેર ઠેર ગરબા મંડળોમાં જે વરસાદ પડ્યા હતા અને વરસાદને લઈ અને નવરાત્રી બગડી હતી, અને આ નવરાત્રી પૂર્ણ થયા બાદ ફરી એકવાર અંબાજી પંથકમાં છે વરસાદની જે ધીમી ધારે શરૂઆત થવા પામી છે અને આ વરસાદના પગલે ચોક્કસપણે ઠંડક જોવા મળી રહી છે। પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો પાક છે, બાજરીનો પાક છે, મકાઈનો પાક છે, હાલ જે ખેતરોમાં લચી રહ્યો છે એ પાક બગડવાની પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે। અને હજી જે રીતે દિવાળીમાં પણ જે માવઠાની આગાહી કરવામાં આવી રહી છે, જે રીતે તેને લઈ અને દિવાળીમાં પણ જે ખેડૂતોનો જે ઉત્સાહ છે અને વેપારીઓનો જે ઉત્સાહ છે વેપારનો, એ પણ ક્યાંક ને ક્યાંક રોળાઈ શકે તેવી પરિસ્થિતિ આજના આ વરસાદને જોતા લાગી રહ્યું છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। તો કચ્છમાં પણ જોવા મળી વાવાઝોડાની અસર। કચ્છ જિલ્લામાં છવાયો વરસાદી માહોલ। વાદળછાયા વાતાવરણ બાદ પશ્ચિમ કચ્છમાં પણ વરસાદ છે। મુન્દ્રા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ। બપોર બાદ પવન સાથે વરસાદની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે। તો વાવાઝોડું જે ગુજરાતથી 500 કિલોમીટર દૂર માનવામાં આવી રહ્યું છે, અસર સમગ્ર ગુજરાત ઉપર કરતું અત્યારથી જ જોવા મળી રહ્યું છે। હવે જે પરિસ્થિતિ એ છે કે મોટાભાગના વિસ્તારો જે છે તે પાણી થઈ રહ્યા છે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ તમામ વિસ્તારની અંદર જ્યારે વરસાદ થઈ રહ્યો છે તો ભારે પવન પણ તેની સાથે જોવા મળી રહ્યો છે અને આ બંને વસ્તુ જે ખેડૂતોના પાકને નુકસાન કરી શકે છે। એક તરફ નવરાત્રી કેટલાક અંશે બગડી હતી, હવે દિવાળી પણ બગડે। તહેવારોના સમયે આ માવઠા, આ વાવાઝોડું નુકસાન કરી શકે છે।
શક્તિ વાવાઝોડાની અસરે ગુજરાતનો દરિયો પણ ગાંડોતૂર કર્યો છે. ગુજરાત પર શક્તિ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતના ખેડૂતો માટે ફરી ચિંતાના વાદળો છવાયા છે. ગુજરાત નજીક અરબ સાગરમાં વાવાઝોડાએ ચિંતા વધારી દીધી છે. જોકે હવામાન નિષ્ણાંતોના મતે આ વાવાઝોડાની મોટી અસર નથી થવાની, પરંતુ ખેડૂતો માટે ચિંતાની વાત પાક નુકસાની છે. ચોમાસાની વિદાય ટાણે જ તૈયાર પાક ફરીથી આકાશી આફત આવી છે. વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. અંબાજી પંથકમાં સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. બપોર બાદ વરસાદે ધબધબાટી બોલાવી હતી. ભારે વરસાદ પડતા અંબાજીના માર્ગો પાણી થઈ ગયા હતા. તો વરસાદથી મકાઈ, બાજરી જેવા પાકમાં પણ નુકસાનીની ભીતિ છે. દ્વારકાના દરિયામાં ઊંચા મોજા ઉછળવા લાગ્યા છે. ભારે કરંટના કારણે દ્વારકા જિલ્લાનું તંત્ર સાવચેત થયું છે. તો ગીર સોમનાથનો દરિયો પણ તોફાની બન્યો છે. ગીર સોમનાથ અને દીવના કાંઠા પર અસર મળી રહી છે. પ્રવાસન સ્થળ દીવ અને ગીર સોમનાથના દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા છે. તો ન ફક્ત ઉત્તર ગુજરાત પરંતુ હવે જૂનાગઢથી પણ સમાચાર. શક્તિ વાવાઝોડા સામે તંત્ર એલર્ટ છે. માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા તંત્રની સૂચના છે. માછીમારોને સલામત સ્થળે જવા પણ અપીલ કરવામાં આવી છે. તો 3 નંબરનું સિગ્નલ સ્પષ્ટ કરી રહ્યું છે કે વાવાઝોડાની અસર જે છે તે ગુજરાતમાં દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. માછીમારી માટેની બોટો અને હોડીઓના ટોકનો હાલ ખરાબ હવામાનના કારણે તારીખ 30/9/25 થી બંધ કરવામાં આવેલ છે. જે હજુ સુધી દરિયામાં કરંટ હોવાના કારણે તારીખ 5/10/25 સુધી લંબાવવામાં આવેલ છે. અને જે દરિયામાં માછીમારી કરવા માટે ગયેલી બોટો છે તેમને નજીકના સલામત સ્થળે બંદરો ઉપર ખસી જવા માટે સૂચના આપવામાં આવેલ છે. આણંદથી સમાચાર મળી રહ્યા છે. કાયદો વ્યવસ્થા